નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં પડેલા વરસાદ વિશેની અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જોવા જઈએ તો ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે, ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે નવી આગાહી કરી છે, જેમાં આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 14 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। ત્યારે આ સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે વિવિધ એલર્ટ પણ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને ખેડામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। વાંસદા, કપરાડા અને ખેરગામમાં 4.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। તો વાત કરીએ પારડી, વલભીપુર અને કામરેજમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ડેડિયાપાડા, ડોલવણ અને તિલકવાડમાં 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। બીજી બાજુ જોવા જઈએ તો ઉમરાળા, ધરમપુર, બારડોલી અને ચીખલીમાં 3 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। સાથે જ વધઈ અને મહુવામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો।